ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ફરીને એકવાર સાધના સમયે પ્રભુનું પવિત્ર અને રૂડું નામ લેવાના માટે આપણને બધાને આ સુંદર સમય પ્રાપ્ત થયો છે નહીં? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે. હું હંમેશા રોજ એવરી ડે આ બાબત બોલું છું, કેમ કે જેમણે તેમનો અનુભવ કર્યો છે, જેમણે તેમના પર વિશ્વાસ કર્યો છે, તેમણે જે શાસ્ત્ર 34 લખવામાં આવ્યું છે કે જેઓએ યહોવાની શોધ કરે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં. હા, કે છે સિંહના બચ્ચાને ભૂખ વેઠવી પડશે, પણ કે છે જેઓ યહોવાને શોધે છે તેમને કંઈ પણ સારા વાનાની અછત પડશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, તમે જો આ અધ્યાય વાંચો તો ત્યાં બીજું પણ તમને વાંચવા મળશે કે તેમના બાળકો માટે તેમનો પ્રેમ, તેમની કૃપા આપણને જોવા મળે છે નહીં? કે છે અનુભવ કરો અને જુઓ યહોવા કેટલા ઉત્તમ છે. આપણે વાંચીએ છીએ કે તેમના વાલાઓ ઊંઘતા હોય તો પણ તે તેમને સારા દાનો આપી જાણે છે. ગુડ, સારા દાનો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને સારા દાનો આપી જાણનાર ઈશ્વર પ્રભુ પરમેશ્વર આજે અત્યારે હમણાં પણ તમારી અને મારી સાથે છે નહીં? હાલેલુયા. અને માટે તમે બીઓ નહીં, ગભરાઓ નહીં, કેમ કે જે ઈશ્વર આપણી સાથે છે, જે પ્રભુ આપણી સાથે છે, એ આપણને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાંથી બચાવી શકે એવા એકમાત્ર ઈશ્વર છે. હાલેલુયા. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિઓમાં જેમાંથી તેઓ બચાવી શકે એવા તેઓ એકમાત્ર આપણા પ્રભુ છે. અને માટે અનુભવ કરો, જે શબ્દ હું બોલ્યો એ જ્યારે તમને વ્યક્તિગત અનુભવ થાય ત્યારે તમે પ્રભુને બહુ નજીકથી જાણી શકો છો. એવું નહીં મોટી મોટી બાબતોમાં, નાની નાની બાબતોમાં પણ. એક વખત જ્યારે મારી પાસે કોઈ 4 વ્હીલ નહોતું, 2 વ્હીલર હતું, ત્યારે હું અમદાવાદની મુસાફરી જે એક્સપ્રેસ બસ કહેવાય એમાં હું કરતો હતો. અને એ સમયમાં એક જગ્યા પર જવાનું હતું અને હું જઈને પાછો આવી રહ્યો હતો. અને મુશ્કેલી એવી થઈ કે ઘણી વખત કોઈક એવું તેલ ખાવાથી મને સ્કિનમાં પુષ્કળ ખંજવાળ આવે અને લગભગ મારું શરીરમાં લાલ ચાઠા દેખાવાની શરૂઆત થાય. અને હું બસમાં બેઠો હતો અને મને ખબર ન હતી કે અચાનક આ પ્રમાણે બનશે. અને કંડક્ટરે ટિકિટ લીધી અને સીટ પર હું બેઠો હતો. 3ની સીટ હતી. હું પહેલો બેઠો હતો, બારી પાસે બીજું કોઈ હતું, વચ્ચે મારી બાજુમાં પણ કોઈ હતા. આપણે ઘડી ઘડીએ હલલ કરીએ એ પણ સારું લાગે નહીં. અને બધાની સામે પિચિંગ કરવું આપણને એ પણ થોડું
આપણને અજીબ જેવું લાગે. અને ખરેખર મેં બહુ નાની પ્રાર્થના કરી, પ્રભુને કહ્યું કે પ્રભુ તમે જાણો છો મારી પરિસ્થિતિ, અત્યારે મારી પાસે એની કોઈ જ દવા ગોળીઓ નથી, પણ હું તમને વિનંતી કરું છું પ્રભુ કે તમે મને આમાંથી છોડાવો, સાજો કરો, મને રાહત આપો અને હું મારા સ્ટેશન પર ઉતરું અને પછી ત્યાંથી કોઈ નજીકના મેડિકલ સ્ટોરમાંથી કોઈની દવા લઉં, ત્યાં સુધી મને તમે સંભાળી રાખો. અને ખરેખર પ્રભુએ એવી રીતના સાજાપણું આપ્યું, દવા પણ લેવી ના પડી, ઘરે પણ આવી ગયો અને બીજું મારું કામ પણ હું કરી શક્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, ઘણી બધી વખત જ્યારે તમે નાની નાની બાબતો પર તમે વિશ્વાસ કરો છો ત્યારે પ્રભુ તમારા માટે મોટા મોટા કામો કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ઘણીવાર જ્યારે આપણે પ્રાર્થના સાથે કોઈને કહીએ છીએ, વાત કરીએ છીએ, મદદ માટે પ્રાર્થના દ્વારા બે વ્યક્તિઓ એક મન એક ચિત્તના થઈને પ્રાર્થના કરે છે, પ્રભુ સાંભળે છે. અને માટે હું તમને આજે સાંજે પણ કહું છું, કોઈક બાબત છે તમારી આગળથી ખસતી નથી, અને જો તમે પરિવાર સાથે છો તો તમે એકબીજાનો હાથ પકડીને સર્કલ બનાવીને તમારા રૂમમાં તમે પ્રાર્થના કરજો અને પ્રભુ તમારું ચોક્કસ સાંભળશે. આ મારો અંગત અનુભવ છે. એક વખત મારા ઘરમાં એવો પ્રશ્ન બન્યો હતો અને એક સાયબર ક્રાઇમ મારા ઘરમાં આવ્યું હતું મારા દીકરીને માટે, અને કોઈકે વાઈફાઈનો પાસવર્ડ લઈ અને એવું કંઈક કર્યું હતું કે જેના લીધે એ નેગેટિવ બાબતો ઉત્પન્ન થઈ હતી. અને અમારી પાસે જ્યારે આ બધી ફરિયાદ આવી, જ્યારે સાયબર ક્રાઇમમાંથી, ત્યારે અમે બહુ ચિંતામાં આવી ગયા અને અમે પ્રાર્થના કરતા હતા. અને હું, મારા પપ્પા એ સમય હતા અને મારા દાદી પણ જીવતા હતા, મારી દીકરી, અમે બધાએ હાથ પકડીને પ્રાર્થના કરી, પ્રભુને વિનંતી કરી કે પ્રભુ અમને આ પ્રશ્નોમાંથી કેમનું બહાર નીકળવું. કારણ કે જે બધી બાબતો આપણા દ્વારા બની હોય આપણા આઈપી એડ્રેસ પરથી, એને માટે આપણે જવાબદાર બની જઈએ. અને ખરેખર જ્યારે પ્રાર્થના પૂરી થઈ અમારી, અને જે જસુમતી સિસ્ટર છે, આપ ઘણી બધી વાર તમે જોતા હશો એમને બુધવાર કે શુક્રવારે વચન આપતા લાઈવ સંગતોમાં, તેમનો મારા પર ફોન આવ્યો અને તેમનો પહેલો જ પ્રશ્ન હતો, બ્રધર, ભાઈ ક્યાં અટક્યા છો, શું પ્રોબ્લેમ છે? અને મેં એમને બધી બાબત જણાવી. એ તરત હસ્યા. મને કે બ્રધર, આ તો બહુ નાનું કામ છે. એમની પુત્રવધુ એ ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂકી હતા. એમણે સર સાથે વાત કરી, અમે એમની સાથે ગયા અને બધી રજૂઆત કરી. એક વખત જવું પડ્યું, ગયા અને ઘણી બધી બાબતો એમાંથી દૂર થઈ, સોલ્યુશન મળ્યું અને એ બાબતોમાંથી બહાર અમે નીકળી ગયા. ઘણીવાર ભલા મિત્રો, આપણા માટે અમુક બાબતો એવી હોય છે કે જે આપણને લાગે કે હવે આની માટે કોઈ રસ્તો નથી, પણ હું તમને સાચે જ કહું છું કે જ્યારે તમે અને હું પ્રભુ પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ અને કુટુંબ સાથે, પરિવાર સાથે વિશ્વાસ સાથે તમે જ્યારે તેમની આગળ નમી જાઓ છો, એ તમારું સાંભળે છે. હું તો પ્રભુને કહું છું, પ્રભુ 1+1 પવિત્ર આત્મા પિતા, હું
કારણ કે હું આમ એકલો કહેવાઉં મારા ઘરની અંદર પણ પ્રભુ અનાથ મૂકતા નથી, નહીં, તેઓ આપણી સાથે હોય છે. એટલે પ્રભુની આગળ એવી જ રીતના વાત કરું છું અને પ્રભુ હંમેશા પ્રાર્થનાના જવાબ આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, પુષ્કળ સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, ખાસ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, દરેક પર તમારો પવિત્ર હાથ રાખો, તમારું મુખ દરેક પર ઉઠાવો, તમારો પ્રકાશ પાડો પ્રભુ, અને તમારી અતિ ઘણી કૃપા એક એક સાંભળનાર પર, આ સંગતમાં છે તેમના પર પ્રભાવ. દરેકને શાંતિ આપો. દેવ ઉછાટ છે પ્રભુ, જે ગભરાહટ છે એને તમે દૂર કરો પ્રભુ. તેઓ ગભરાયેલા છે પ્રભુ, તમે તેમનો હાથ પકડી લો, તેમને ખભા પર હાથ મૂકો પ્રભુ, અને તમે તેમને કહો, મારા દીકરા, મારી દીકરી, તો પીસ નહીં. મારા દીકરા, મારી દીકરી, તો બીસ નહીં. જે પણ એમનો પ્રશ્ન હોય પ્રભુ, તમે દૂર કરો. તમે તો જાણો છો પ્રભુ, તમારા બાળકો જે તમારી આગળ નમેલા છે, તેમના હૃદયમાં શું ચાલી રહ્યું છે, તેમના મનમાં કયા વિચારો છે, તેમના ઘરમાં કયું દુઃખ છે. તમે સર્વવ્યાપી ઈશ્વર છો. તમે બધી જ જગ્યાએ અત્યારે ઉપસ્થિત છો. ત્યારે અમે વિનંતી કરીએ છીએ, જે તે જગ્યાઓ પરથી, જે તે બાબતોને માટે તમારા બાળકો, દીકરા, દીકરીઓ, વૃદ્ધો, વડીલો, જુવાનો, હા પ્રભુ, તમારા સેવક અને સેવિકાઓ પર જે અત્યારે ઉદાસ છે, મુશ્કેલીઓમાં છે, ચિંતામાં છે, દુઃખી છે, દરેક પર તમારી કૃપા થવા, દરેકને તમારી સહાય આપો. જે તે પ્રશ્નો હોય એમાંથી બહાર કાઢો. આક્ષેપો, આરોપો દૂર કરો પ્રભુ. ક્ષમા કરો પ્રભુ. કોઈ જાણે ભૂલ પણ કરી બેઠું છે પ્રભુ, તો પણ તમે એમને માફ કરો પ્રભુ. હા પ્રભુ, અમે કદાચ માણસો પાસે અપેક્ષાઓ નથી રાખી શકતા, પણ અમે તમારી તરફ જોઈએ છીએ. તમે પાપ માફ કરનાર ઈશ્વર છો. ત્યારે માફ પણ કરો પ્રભુ, ફરીથી બેઠા પણ કરો પ્રભુ. નવું જોશ, નવું બળ, નવું સામર્થ્ય આપો પ્રભુ. સાજાપણું આપો પ્રભુ, તત્કાળ આપો, ઇમિડિયેટ આપો. હાડકાઓ જોડાઈ જાય, નવી ઢાંકડીઓ નાખી છે પ્રભુ, એ હવે નવેસરથી ખૂબ સરસ રીતે કામ કરતી થાય. નવું હૃદય નાખ્યું છે, લોહી નોર્મલ થાય. બહુ જાડું થઈ ગયું છે, કાં તો પાતળું થઈ ગયું છે, નસો પાતળી થઈ ગઈ છે, જાડી થઈ ગઈ છે. કૃપા કરો. નાના મોટા મગજમાં રોગ છે, કરોડરજ્જુમાં ક્રેક પડી છે પ્રભુ. તમે બધું કરી શકો છો. તમારા સિવાય પ્રભુ એવા કોઈ ઈશ્વર નથી કે જે બધી બાબતોમાંથી બચાવી શકે. અમે તમને કહીએ છીએ, તમારું નામ પૃથ્વી પર બુલંદ બનાવો, તમારો મહિમા થાવ દરેક ઘૂંટણ, અમે દરેક જીભ ગૌરવે, તમે દેવના દીકરા છો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ. દરેક લડાઈ ઝઘડા દૂર થાવ, કોર્ટ કેસ, FIR, ખોટા તોહમતો ખાલીસ થાય. નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, લગ્નનો આશીર્વાદ મળે, વિદેશ જવાના રસ્તાઓ ખુલ્લા થાય,
પ્લોટ વેચી શકાય, મકાન વેચી શકાય, મકાન ખરીદી શકાય, પ્લોટ ખરીદી શકાય, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ. વિધવા બહેનો, અનાથોની સાથે રહો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોની સાથે રહો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો પ્રભુ. ઉછીનું આપનાર બનાવો, શિર બનાવો, નદીની પાસે રોપેલા ઝાડ જેવા બનાવો પ્રભુ. અમે પણ 2 બાબતો મૂકી છે પ્રભુ. 3 મને 1 તમે આપી, બીજીના રસ્તા ખુલ્લા કર્યા છે પ્રભુ. સોલાર સિસ્ટમ માટે તમે જાણો છો પ્રભુ અમે કઈ મૂંઝવણમાં છે, ક્યાં અટક્યા છે. તમારાથી કશું અજાણ નથી. તમને હાક મારે છે પ્રભુ કે આ બાબતમાં તમે મદદ કરજો પ્રભુ. અને તમારા દરેક સેવક સેવિકાઓ જેઓ તમારી સેવા કરે, તેમની સેવા તમે મહિમા પામો. તેઓના ઘરનું પણ તમે ભરણ પોષણ કરજો. દરેક વિશ્વાસીનું જેઓ દેશ અને વિદેશમાં છે પ્રભુ, અલગ અલગ જે દેશમાં, રાજ્યમાં, શહેરમાં, ગામમાં, વિસ્તારોમાં છે, તમે તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. નાના મોટા પાપ ગુનાહ માફ કરજો પ્રભુ. અને સવારમાં તમારું ભજન કરવા માટે લેવું માંગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો, દેવ બાપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.